મૂર્છતે ભવબંધના. અત્યારે ધનુર્માસ ચાલે છે. પૂર્વે 2 ધનુર્માસ દરમિયાન એક વખત શોભાવર્ષણ સંસાર એની પર આપણે કથા કરે સવારે મહિનો, અને બીજા ધનુર્માસમાં એક નિશાન અક્ષરધામમાં પંચાળાનું પહેલું અને મધ્યના 22મા વચનામૃત ઉપર આપણે વાત સાંભળતા હતા કે આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખો, એવું નાના બાળકો પણ આ ગુણાતીત આનંદ સ્વામીની વાત બોલે છે. તો અક્ષરધામનું સુખ અતિ અધિક છે એ પંચાળાના પહેલામાં સમજાવ્યું. અને માણસની વૃત્તિ છે કે જ્યાં અધિક સુખ જેવું હોય ત્યાં જવાની ઈચ્છા થાય. અત્યારે અમેરિકા કેનેડા જાય છે એ રીતે કે જ્યાં લૌકિક અધિક સુખ મનાય ત્યાં બધાને જવાની ઈચ્છા થાય. તો એ બધા ગમે એટલા લંડન અમેરિકાના બધા સુખો હોય, ભલે એકના 100 રૂપિયા થતા હોય, પણ 100 ગણા પ્રશ્નો પણ સમજવાના એમાં. એટલે એ બધા સુખની પાછળ દુઃખની ભરમાર છે. પણ જ્યાં અનંત સુખ પડેલું છે એ છે અક્ષરધામ. એટલે એ અક્ષરધામના સુખની વાત પંચાળા પહેલામાં ગઈ, અને એમાં કહ્યું કે મનુષ્યના સુખ કરતા આજે દેવતાઓનું સુખ અધિક છે, એના કરતા બીજા ધામોનું સુખ કરીને કહ્યું કે અક્ષરધામનું સુખ અતિ અધિક છે. તો એ અતિ અધિક તરફ જવાની ગતિ થઈ. પછી આવી કે હવે એ અક્ષરધામ રૂપી નિશાન લેવાનું છે. તો જેમ 2 સેનાઓ સામસામી હોય અને બંનેના મતમાં એમ હોય કે આનું નિશાન એટલે ધજા, એનો ધજા એથી પાડીને આપણો ધ્વજ રોપી દેવો. એટલે બંનેને એવું એમ એને પીક નથી કે મરીશું, કે લોહીની નદીઓ વહે છે, એવું મનમાં એમ થતું નથી. કરેંગે આ મરેંગે, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, શૂરવીરને એવું જ હોય. એવી રીતે અક્ષરધામનું નિશાન લેવું છે એટલે એમાં અતિ સુખ છે. ગમે તેમ કરીને એ મારે ત્યાં જવું જ છે. અમે જોયું તો પેલા લંડન અમેરિકામાં લોકો જે 2 નંબરમાં જાય અને કેવી મુશ્કેલીઓમાંથી જતા, એની દાસ્તાનો મેં ત્યાં સાંભળેલી, આપણે લઈ જઈએ કેવી કેવી રીતે જેલમાં જાય અને પેલામાં બધામાં પડી રહેવું પડે, બધું ઘણી પ્રકારના કષ્ટો સહન કરીને પણ 2-5 મહિને 6 મહિને પણ પહોંચે પાર કરે. એટલે એ રીતે આપણે અક્ષરધામ રૂપી નિશાન લેવું. એમાં માન થાય, અપમાન થાય, સુખ થાય, દુઃખ થાય. હવે જે જીવો કે મરો પણ પાછું પડવું નથી. હવે વાત આવે છે અક્ષરધામમાં જેને કરવાનું શું, ત્યાં કરવાનું શું? તો જ્યાં કૃષ્ણાપતિમાં કહ્યું તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમે ત્યાં ભગવાનની સેવા કરવાની. હવે આપણા મનમાં કે સેવા શું? અક્ષરધામની અંદર તો કઈ કામ છે નહીં. એમાં રસોઈ નથી હોતી, પાર્કિંગ નથી હોતું, સાફ સફાઈ નથી હોતી, ત્યાં ભૂખ નથી, તરસ નથી, તો પછી સેવા થાય નહીં. બધું આમ ચૈતન્ય મૂર્તિઓ બધી બેઠી હોય મહારાજની સામે, તો ત્યાં એ જે સેવા હોય છે, આપણે બધી જે કાર્યકરો બધા કરે છે, એવી કોઈ સેવા તો ક્યાં કશી છે જ નહીં. એવી કોઈ સેવા નથી. વાસણ ઢકવાની કે રસોઈ કરવાની કે પાર્કિંગની એવી કોઈ સેવા નથી. તો પછી યોગી મહારાજે કહ્યું કે એ સેવા કઈ છે? તો ભગવાનની મૂર્તિને સામું જોઈ રહેવું. હવે જોવામાં તો ઊંઘ આવે, કેટલું જોવાનું હોય. સ્વામીની પૂજામાં ઊંઘ આવે છે, તો પછી જોવાનું કેટલું બધું હોય. પરંતુ કે છે ને કે જેનું મન જેમાં લાગ્યું હોય એને કશો કંટાળો ના આવે. એમાં ચપોટ પક્ષીની આપણે દાખલો આપીએ છીએ કે ચંદ્ર સામે જોયા જ કરે, હાથમે નહીં ત્યાં સુધી આમ પછી રોગ આમ થઈ જાય, ચંદ્ર હાથમે ત્યાં સુધી. એટલે એને થાક જ ના લાગે. એટલે એને યસ્તરી મનો યત્ર લગ્નમ તત્સત તદૈવ મધુરમ. જ્યાં જેનું મન લાગ્યું હોય એમાં એને કંટાળો આવે જ નહીં, એમાં આનંદ આવ્યા કરે. તો એ સેવા ભક્તિ એ આપણે પામવાની છે. ભગવાનની સામે જોઈ જ રહેવું, ઊંઘ ના આવે, કંટાળો ના આવે. એવી પ્રકારનું અખંડ સુખ અક્ષરધામમાં લેવું છે. તો એના સાધનો શા છે? એના સાધનો શા? તો અંતનું 24મું વચનામૃત આપણે ચલાવીશું, જેટલું ચાલે એટલું. તો એમાં એ જ આવશે કે એ 16 સાધનોની વાત આવશે. તો આપણે પણ આ રીતે આ સમજવાનું છે કે આ પ્રમાણે 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. ભગવાનની સેવાને વિશે રૂઢી રીતે પામવાનું છે. તો એકાંતિક ભક્ત એટલે બ્રહ્મરૂપ સમજવાનું. તો એ બ્રહ્મરૂપ હોવાનું જ છે, પણ એની સાથે સાથે સાધનોની કેવી જરૂર છે આગળ સમજાવીશ. તો એ 16 સાધનોની વાત આમાં આવશે.
અને મેં કહ્યું ને, સેવા છે એ જ મુક્તિ છે. પણ સેવા પણ જેવી તેવાની નહીં, અસેવ્યની સેવા નહીં. આ લોકમાં જેની તેની સેવા કરવી પડે નોકરી માટે, પેટ માટે. હવે જેમ તમે સાવ નકામા હોય એની પણ આપણે નોકરી કરવી પડે છે. અસેવ્યની સેવા એ સ્વવૃત્તિ છે. તો સંસ્કૃતમાં કહ્યું એ જો કૂતરા જેવી વૃત્તિ. જયારે સેવનીયની સેવા, જેની સેવા કરવા યોગ્ય એવા જો ભગવાન છે, એની જે સેવા છે ને એ જીવનનો અનુપમ લાવો છે. એ ભગવાનની સેવા એટલે અક્ષરાદિક સર્વના સેવનીય એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. કારણ કે અક્ષર બ્રહ્મ પણ પુરુષોત્તમના સેવક છે. યાદ રાખવાનું, અક્ષર બ્રહ્મ પણ પુરુષોત્તમના સેવક છે, અનાદિના. એટલે એ સેવક છે. એટલા માટે એ અક્ષરધામમાં પરબ્રહ્મની સેવા એ જ મુક્તિ છે. હવે આ ભગવાનની મૂર્તિની અંદર હવે પ્રાપ્તિ આપણે કરવા માટે, આ મેં ક્યારે વાત કરી ને કે આપણે કલેક્ટર થવું હોય તો આ થવું પડે. એવી રીતે પુરુષોત્તમ નારાયણની સેવા માટે બ્રહ્મરૂપ થવું પડે. અને બ્રહ્મરૂપ થઈ જાય તો જ અધિકાર મળે. એટલે એલિજિબિલિટી કહે છે ને, જો બ્રહ્મરૂપ નથી તો પુરુષોત્તમ નારાયણની સેવાનો અધિકાર આપણને પ્રાપ્ત થતો નથી. એટલા માટે આ વાત આવી. એટલે મુક્તાનંદ સ્વામી આ જ સંદર્ભની અંદર શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો જે ભક્ત છે કે ભગવાનની સેવામાં રહે છે, બરોબર છે, ભગવાનની વાત થાય છે, પણ એના સાધનો તો કહેવાય ને, કઈ રીતે જવાય ત્યાં. એટલે જ્યાં નિરંતર રહેવાનું છે. યદ ગત્વા ન નિવર્તન્તે તત્ધામ પરમોમમ. જે હતામાં ને પામીને પ્રાણી, પાછું પડવાનું નથી રે. સર્વે પડે છે સુખની કાણી, કહેવાનું શું ગઈએ કતી રે. અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા, રહે છે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જ્યાં સુખ ના દરિયા, ત્યાં વસી રહ્યા વાસ રે. તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તે નારે. તેજોમય જ્યાં સર્વે આકારે, સુગયે સુખ એ નારે. તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. નિષ્કુળ આનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. અને સ્વામીએ એ ધામની વાત કરી છે કે જે ધામને પામીને પાછું પડવાનું નથી. સુખ સુખના દરિયા છે, તે જ તેજના અંબા છે. અને એની વચ્ચે સિંહાસન છે, એની ઉપર પુરુષોત્તમ નારાયણ વિરાજમાન થયેલા છે. હવે એની સેવામાં આપણે જવાનું છે. તો જ્યાંથી પાછું આવવાનું નથી એવાની વાત હવે એક દ્રષ્ટાંતથી કહે છે. લૌકિક રીતે આપણે તમે બધા ગૃહસ્થ છો, તો જ્યારે પત્ની પતિ ગૃહે જાય છે, પિયરમાંથી સાસરે જાય છે, અને સાસરે ગયા પછી એને પાછું આવવાનું નથી. એટલે છૂટાછેડા લેવાના નથી, પાછું આવવાનું નથી. ત્યાં જ એને આખી જિંદગી રહેવાનું છે. આપણે સાદી ભાષામાં કહીએ તો પડ્યું પાનું એને નિભાવવાનું છે છેક સુધી. એટલે એ દૃષ્ટિથી હવે એ જે પતિ ગૃહની અંદર નવવધુ જ્યારે જાય છે, ત્યારે કબીરજી એના માટે એક આધ્યાત્મિક કાવ્ય લખે છે કે કર લે શ્રૃંગાર ચતુર અલબેલી, સાજન કે ઘર જાના હોગા, નहा ले धो ले शिष्य सुगुथा ले, फिर वहां से नहीं आना होगा. એ કે છે કે કર લે શ્રૃંગાર ચતુર અલબેલી, પછી કે સાજન કે ઘર જાના હોગા. જયારે સાસરે જવું છે ત્યારે તારે 16 શણગાર સજીને જવાનું છે. એટલે નાવું ધોવું, બાળ બરોબર ગૂંથી લે, કારણ કે તું જ્યાં જઈશ ને ત્યાંથી પાછું આવવાનું નથી. તો પતિની સેવા માટે જેવી રીતે નવવધુ 16 શણગાર સજે છે, એ બધું ભગવદ્ ભૂમંડળમાં લખેલા છે શણગાર. આપણા બધા કામના નથી, પણ ખાલી સાંભળવો તો અમારે ગ્રસ્ત તરીકે કે મંજન છે, હાર છે, તંબોળ છે, સુગંધ છે, અગરજાનો શીશપાળ, આ જૂની જૂની વાતો છે. ગળુબંધ છે, મુક્તાહાર છે, કંકણ છે, નેપુર છે, આ ઝાંઝર છે, એવા વગેરે વગેરે. આ 16 બધા શણગાર કર્યા. તો જો એક પતિની સેવામાં રહેવા માટે 16 શણગારની વાતો આપણા ત્યાં આવે છે કે 16 શણગાર સજવા. તો જયારે પરમપતિ કહેવાય એ પુરુષોત્તમ છે. પરમપતિ એટલે સ્ત્રીઓના અને પુરુષોના બધાના પતિ કોણ છે? આપણા બધાના સત્યાગીના, ગૃહીના પરમપતિ ભગવાન સ્વામિનારાયણ. તો પરમપતિ પુરુષોત્તમની અખંડ સેવામાં રહેવું, એ પાછો આવડ નથી. તો આપણે પણ 16 શણગાર સજવા જોઈએ. આપણે કેટલા શણગાર સજવાના? 16 શણગાર સજવાના. હવે આ શણગાર થયા તો પછી જ્યાંથી પાછો આવવાનું નથી એવા પોતાના અક્ષરધામમાં આ બ્રહ્મ સ્વરૂપીણી સેવા. કેવી કહેવાય સેવા? ઓર્ડિનરી નહીં, બ્રહ્મ સ્વરૂપીણી સેવાની પ્રાપ્તિના આ 16 સાધન. એ અંત્યનું જે 24મું વચનામૃત છે
એમાં આ બતાવવામાં આવેલા છે શરૂઆતમાં, એ સાંભળો. તો હવે એનું નિરૂપણ તો આપણે કરતા જઈશું રોજ. કે પહેલું છે શ્રદ્ધા, પછી સ્વધર્મ. પહેલા વાંચી લો અને પછી એક એના નિરૂપણ ઉપર જઈશું. કે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, સાતમો આત્મનિષ્ઠા, મહાત્મા જ્ઞાની યુક્તિ વિજય, ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણેથી મોટા હોય એવા જે ભગવાનના ભક્ત એને વિશે ગુરુભાવ રાખી એને બહુ પ્રકારે માનવા. 15મું પોતાને ઉતરતા જે ભગવાનના ભક્ત એની વિશે મિત્ર ભાવ રાખવો. અને પોતાના બરોબરિયા જે પોતાના ભગવાનના ભક્ત એની વિશે મિત્ર ભાવ. અને પોતાથી ઉતરતા એટલે નાના એ ભગવાનના ભક્ત એની વિશે શિષ્ય ભાવ રાખીને એનું હિત કરવું. એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનનો ભક્ત. હવે એકાંતિક ભક્ત પાછો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કેવો છે? એકાંતિક ભક્ત અક્ષરધામની વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. આપણે જાણીએ છીએ ચંદ્ર ઉપર જવું હોય, ગયા છે બધા ચંદ્ર ઉપર. તો એ ચંદ્ર ઉપર જવાનું હોય ત્યારે એની તૈયારી ક્યાં કરવાની હોય? પૃથ્વી ઉપર. ચંદ્ર ઉપર જઈને ના તૈયારી કરવાની હોય, ચંદ્ર ઉપર જવાની તૈયારી પૃથ્વી ઉપર હોય. અને પૃથ્વી ઉપર બરાબર પાકી તૈયારી થાય એટલે પછી ચંદ્ર ઉપર પગ આપણો પડે. પહેલો પગ તો નીલ આર્મસ્ટ્રોંગે મૂકી દીધો 20મી જુલાઈ 1969ના દિવસે. એનો પહેલો પગ ત્યાં આગળ પૃથ્વી ઉપરથી ચંદ્રની ભૂમિ ઉપર મૂક્યો. પણ કેટલી તૈયારી એ આગળ આવશે બધી. તો એમાં જરા પણ આગું પાછું ના જોઈએ. આપણે જેમ ગુજરાતીમાં ઉડાડો મારો ભાઈ તો બહુ થશે આગળ, એમ ના ચાલે. આ એરોપ્લેન છે એમાં ઉડાડો મારા ભાઈ ના ચાલે. મોટર હોય તો ઉભી રહે, હા, પણ પેલું તો બજારી ત્યાં જેવું થઈ જાય. ઉડાડો મારા ભાઈ થાય તો કેટલું થયું હમણાં અમદાવાદમાં એ પરિસ્થિતિ થાય. એવું જરા પણ ચાલે નહીં. એટલે બરોબર પાક્કું હોવું જોઈએ. અમારે એવો અનુભવ થયેલો તમને કહી દઈએ કે 1973ની અંદર અમે યોગીજી મહારાજની સાથે આફ્રિકા ગયેલા. અને આફ્રિકામાં અમારે એન્ટેબેથી ત્યાં જવાનું હતું માંજા, એટલે કે કંપાલાનું એરપોર્ટ એન્ટેબે છે યુગાન્ડામાં. અને ત્યાંથી અમારે જવાનું ફ્રેન્ડશિપ કોકર નામનું ટ્રેન હતું. અને એમાં 17 પેસેન્જરો બેસે. અને એ એરોપ્લેનની અંદર કોણ પણ હતું તો જુઓ, યોગી બાપા હતા, પ્રમુખ સ્વામી હતા, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, પછી અમે બધા સંતો, એની સાથે હર્ષદભાઈ દવે, મહેન્દ્રભાઈ બેસ્ટ, સીટી પટેલ, બધા આગેવાનો, ઇનામલાલભાઈ બકરીપુરવાળા, બધા કેટલા બધા હતા. અને એ બધા એરોપ્લેનની અંદર એ વખતે ગોઠવાયેલા. સજે તમારા અમરલાલભાઈ પણ હતા, લીબડીવાળા, એ પણ હતા. તો એ બધા આની અંદર ગોઠવાયેલા. અને એરોપ્લેન ઉડ્યું, એરોપ્લેન ઉડ્યું. અને એની વચ્ચે છે ને એ વિક્ટોરિયા સરોવર આવે. એન્ટેબે પણ વિક્ટોરિયા સરોવરના કાંઠા ઉપર અને માંજા પણ વિક્ટોરિયા સરોવરના કાંઠા ઉપર 3 દેશ એ કવર કરે. અને એમાં 3 લાખ કિલોમીટરનો એરિયા, મીઠા પાણીનું સરોવર વિક્ટોરિયા લેક, એની ઉપર એરોપ્લેન આવ્યું. નીચે કેટલા મગરમચ્છના બધા મગરોને આવ્યા, જહોરેસ બંધારે અંદર, ટીમોરો ચાલ અંદર. અને ત્યાં 1-2 મિનિટ થઈ ને ત્યાં બારી ખુલી ગઈ. એની ઇમરજન્સી બારી હતી ને એ ખુલી ગઈ. એમાં નારાયણ પ્રસાદ બેઠેલા અને બાજુમાં ત્યાગ વલ્લભભાઈ બેઠેલા, એ પણ ભેગા હતા. એમાં એ ઊભા બેઠેલા અને બારી ખુલી ગઈ. હવે બારી ખુલી ગઈ એટલે તો ભયંકર કહેવાય ને. એટલે તો એરોપ્લેનની બારી ખુલી જાય ઉપર એટલે એ તો બધા મામા કરી ત્યાં કરી હતી. જો અમારે થોડી પણ ઊભું તો થોડું ઉભે. પછી એનો ક્રૂ હતો જે એ પણ બ્લેક હતો બિચારો, એ પણ મહેનત કરતો હતો. પણ પાયલટ પણ બ્લેક હતો, પણ બહુ હોશિયાર હતો. એટલે એને શું થઈ, આખી દિશા બદલી દીધી. સમજ પડી? આમ જતું હતું, આમ કર્યું એટલે બારીને ધક્કો વાગ્યો, ઓટોમેટિક બંધ થઈ જાય ને, પવન ગૌલાય એટલે બંધ તો થઈ ગઈ. પણ એને વિશ્વાસ તો ના આવે ને. એટલે એરોપ્લેન પાછું ઉતાર્યું. એને ક્યાં? એન્ટેબે ઉપર પાછું ઉતાર્યું. હરિભક્તો વલસાવી આપીને ઘેર જતા હતા, ખુશ થઈ ગયા. પાપા ફરીથી દર્શન કરવા આપવા આવ્યા, દર્શન મળતા આવ્યા છે પાછા. હવે મરી જવાના બધા જ ત્યાં. આખું BFPS નું ક્રીમ એમાં હતું. BFPS નું બધું ક્રીમ કહેવાય ને જે બધા સંતો, એ બધા એમાં હતા એક જ એરોપ્લેનમાં. યોગ્ય બાપાજી માંડીને બધા ઉપડી જાય એવું હતું તે દિવસે. સીધા નીચે બધા પેલા તૈયાર જ મંગળ આમ જ હતા, ફોર્મ કરતા એક બધાને નાસ્તો કરીને આપણે સવારે 9 વાગે. તો આ પ્રકારની પરિસ્થિતિ છે. કારણ શું હતું ખબર છે? હવે મારે બહુ કહેવાય એવું નથી, પણ ખબર છે, હું જાણું છું શું થયું એ બધું.
બધું લાંબુ થઈ જાય. પણ કોકે બારી કોણે ખોલી એ બધું મને ખબર. એ ખોલેલી બારી બેઠા બેઠા અને પછી બંધ કરી, પણ પૂરી બંધ નથી. તમે મોટરમાં પણ તમને અનુભવ થતો હશે કે એક વખત બંધ કરો પણ બરોબર ના થાય, પછી ખોલીને પછી અપ પણ કરવું પડે છે. અને ઘણી વખત થોડું રહી જાય તો પછી ઉપાધિ થાય જ ને. આમ તો અડધું બંધ થઈ ગયું, અડધું પોણું બંધ થયું હોય એવું થઈ ગયેલું. તો જુઓ, ઉડવાનું છે આકાશમાં, તો એમાં જરા પણ આગુ પાછી જોઈએ ને આ થયું તો અક્ષરધામ રૂપી આપણે આકાશમાં જવું છે, ચિદાકાશની અંદર. તો પછી બધી તૈયારી પૃથ્વી ઉપર પાકી કરવી જોઈએ. પછી તો એને નીચે ઉતારી પાકું કરી પછી અમે 1 કલાક પછી ગયા માંજામાં. પણ આ પરિસ્થિતિ થઈ. હવે એમાં આ જે સાધનો બતાવ્યા છે ને, 16 સાધનો. 16 સાધનોની અંદર 7મું સાધન તમે સાંભળ્યું હમણાં, સંત સમાગમ. જે કહ્યું છે સંત સમાગમ, એટલે યોગી મહારાજે આ વાત કરેલી. હવે એક વખત અમે 1970માં લંડનમાં હતા અને લંડનની અંદર અમારો ઉતારો હોલીસીલમાં હતો, 69 એસબેર્ગ રોડ, NW10 ડોઇલમાં અમારો ઉતારો હતો. અને બાજુમાં જ 2 મકાન છોડીને એક રાજેશ રવિ પટેલનું ઘર હતું. ત્યાં સ્વામી એ વખત સવારે ગયેલા, ત્યાં નાસ્તો રાખેલો છે બાજુમાં જોઈએ છે. અને એ વખતે આ વચનામૃત બપોર પછી, બપોરના સમયમાં આ વચનામૃત 24મું સ્વામીએ વંચાવેલું. અને એમાં જે નિરૂપણ કરેલું એ આપણે જોતા જઈશું. એમાં એ વખતે વાત કરેલી સ્વામીએ, યોગી બાપા એ દિવસે વાત કરી ત્યાં લંડનની અંદર 1970ની અંદર. અને એ વખતે સ્વામી એમ બોલ્યા કે આ જે સાધનો બતાવ્યા છે એ શેના બતાવ્યા છે, કયા ધામમાં, બીજા કોઈ ધામમાં જવાના? કે ના ના, અક્ષરધામમાં જવાના છે. અને આ 7 સાધનોમાં અને 16 સાધનોમાં શ્રેષ્ઠ 7મું સાધન છે. શ્રેષ્ઠ કયું છે? 7મું શું નામ છે ભાઈ? સાધુનો સંત સમાગમ. આ સંત સમાગમ સર્વથી શ્રેષ્ઠ છે. એટલે આ પ્રમાણે એ સંત સમાગમ કરો. જુનાગઢમાં પણ બધા સંત સમાગમ કરવા જતા. શ્રીજી મહારાજે ભક્ત ચિંતામણીમાં કહ્યું ને કે વર્ષો વર્ષ એક માસરે કરવો આ મંદિરમાં નિવાસરે. કે હે સંતો હરિભક્તો, તમારે બધાએ વર્ષમાં 1 મહિનો ધર્માદો કાઢવો. એ વર્ષમાં 1 મહિનો ધર્માદો એટલે આવરદાનો, પૈસાનો નહીં, એ તો કાઢ્યા જ છે બધા. પણ આવરદાનો ધર્માદો 1 મહિનો જુનાગઢમાં આવીને રહેવું. તો જુનાગઢમાં હું ગિરનાર ચઢ કરવા બેઠા હતા, ત્યાં હતા ગુણાતીતાનંદ સ્વામી. શ્રીજી મહારાજનો અપરંપાર મહિમા. તમે જુઓ, 500 પરમહંસો હતા, પરંતુ સંપૂર્ણ મહિમા શ્રીજીનો. પતિવ્રતાની ટેક, પેકો સંતો 500 ગુણાતીત તો એક. એટલે એનો સમાગમ કરવાની મહારાજે આજ્ઞા કરેલી. અને ગોપાળાન સ્વામી જેવા પણ જતા. કોઈ વખત રહી ગયું હોય મહિનો તો બીજા વર્ષે 2 મહિના રહેતા. એટલે કાંબડ વળગી દે સરભર. તો આ પ્રમાણે એ સંત સમાગમમાં બધા જતા. ભગતજી મહારાજ મોવે હતા તો એનો સમાગમ કરવા આપણે બધા જતા. એટલા માટે સંતનો સમાગમ છે, એનાથી અવયવ બદલી જાય. જેમ ગીરનું સેવન કોઈ કરે, એના અવયવ સર્વે પરે. એમ સ્વામીની સેવા એ કરી, એના અવયવ જાય છે ફરી. રેગુ બાપા અવયવ જાય છે કાને ત્યાં જઈ જતા રે, આ ત્યાં જતી રહે. અવયવ પર્યાય એમ નહીં. અવયવ પર્યાય એટલે શું? એના હાથ, પગ, નાક, કાન જે બધા વિષય તરફ ચાલતા હોય એ ભગવાન અને સંતના દર્શનમાં અને એની સેવામાં ચાલવા માટે ફરી ગયા કહેવાય. એટલે સંત સમાગમથી ફેરફાર થાય છે. જે મુક્તાનંદ સ્વામી ગયા હોય છે કે સંત સમાગમ કરવો 7મું સાધન. તો સંત સમાગમથી થાય શું? કે જીરે સંત સમાગમથી ટળે આશા તૃષ્ણા રે, ઈર્ષાય અભિમાન, મોહમત્તર મમતા બળે. પ્રગટે ઉર પ્રભુનું દૃઢ જ્ઞાન, સંત સમાગમ કીજીએ. સંત સમાગમ કરો, તેનાથી શું થાય કે ઈર્ષા, અભિમાન, મોહ, મત્સર, આશા, તૃષ્ણા આ બધું રળી જાય. તો એ સમાગમ થયો કહેવાય. અને ભગવાનનું જ્ઞાન થઈ જાય. ભગવાનનું જ્ઞાન થઈ જાય ને પછી કશું બાકી રહે નહીં. એક વિજ્ઞાન એના સર્વ વિજ્ઞાતમ ભવતી. એટલે સંત સમાગમથી એવા કોઈ દાખલા બન્યા છે? તરત કોઈક આવું કહેતું કે એની કે સાબુત કરો કે સંત સમાગમ પર કોઈ બદલાયો એવો? તો કે છે કે જે રે સંત સમાગમથી થયા મુનિ નારદ રે, હરિનું મન આપ
અનેક પતિત ઉદ્ધારિયા. તેના જશનો રે, તેના જશનો રે, મોટો પરતાપ સંત સમાગમ કીજીએ. કે સંત સમાગમ કરો કે જેનાથી મુનિ નારદ એ ભગવાનનું મન થઈ ગયા, ભગવાનનું મન બની ગયા. કારણ કે એની માં છે ને એ બધા જુદા જુદા સાધુઓના આશ્રમમાં રહેતી અને એમાં આ પ્રમાણેનો જન્મ થયેલો એટલે ત્યાં સંતોનો સમાગમને સહેજે મળેલો અને એની બધી કથા વાર્તા સાંભળીને એવી સ્થિતિને પામી ગયા કે ભગવાનનું મન બની ગયા. કોણ? નારદજી. તો જો સંતોના સમાગમથી આ ફાયદો થાય છે. મુક્તાનંદ સ્વામી એક એડવાન્સ લખી દીધું, આપણે રમૂજમાં કહીએ છીએ કે જીરે મહિમા મોટો છે મહંતનો, જેને સેવે રે તેને સેવે રે, છૂટે માયાનું જાળ પ્રીત વધે પર બ્રહ્મમાં. મુક્તાનંદ કહે રે, મુક્તાનંદ કહે રે, તજી આળ પંપાળ સંત સમાગમ કીજીએ. મોહનસરના માંગ્યોમાં આ તો લખ્યું છે એમ સામાન્ય રીતે, પણ આપણે બેહાડી દીધું. તો આ પ્રમાણે મહિમા છે મોટો મહંતનો. એટલે આવા જે મહંત સ્વામી જેવા જે સંત છે એના થકી આ કાર્ય થાય છે. અને મન કર્મ વચ્ચેને સમાગમ કરવો, નહીતર તો કોરા રહી જાય. હવે આપણે એમ થઈ જાય કે જો સંત સમાગમનો આટલો બધો મહિમા હોય તો બીજી મગજમારીની શું જરૂર હતી 15ની? ખાલી એક જ કહી દેવું હતું ને. આપણે વેપારી લોકો છે બધા ભણેલા ગણેલા, એકમાં આવી જતું હોય બધું. આપણે કહ્યું ને કે સૌથી શ્રેષ્ઠ છે સંત સમાગમ, તો સંત સમાગમ જ પતાવી દેવું હતું ને. તો પછી બાકીના 15ની મગજમારીની કોઈ જરૂર નથી ને એવું લાગે ને, પણ એવું નથી. જેમ મોટર છે, તમે મોટર ચલાવો છો તો મોટરમાં મુખ્ય શું છે? મશીન. મોટરમાં મુખ્ય ઓર્ગન છે મશીન. છતાં બ્રેક ને લાઇટ ને બધું ટાયર ને બધું જોઈએ કે નહીં, કે ખાલી મશીનથી મોટર ચાલતી નથી. આ બધા છે ને સહાય, જેને કે છે ને એ સહાયક ઉપકરણો છે. સહાયક ઉપકરણો એટલે સંત સમાગમ મુખ્ય સાધન છે મશીન, અને એમાં બાકીના 15 છે ને સહાયક ઉપકરણો છે. એની પર જરૂર પડે ને પડે. આપણે હવે ચા લાગે. એક વખત અમે જ્યાં હતા દક્ષિણ ગુજરાતમાં, અને આપણું સચિન ને બધા ગામો છે, તમે નામ સાંભળ્યું હોય તો એ બાજુ એક વાંજ ગામ છે. અને વાંજ ગામ છે ને ત્યાંથી અમારે સુરત આવવાનું હતું. સુરત. અને એ વખતે તો કોઈ ગાડીઓની વ્યવસ્થા નહીં. આપણી પરિસ્થિતિ સંસાર એટલી સારી નહોતી. માંડ બધા ભેગી કરીને જતા હતા. આપણી ગાડી કોઈ હતી જ નહીં. કોકાની ઇધર ઉધર કરીને જમાનો એવો હતો. હવે એ પ્રકારે અમે બધા એક ગાડીમાં હતા ને, એ વખતે એક હરિભક્ત હતા સુરતના, નારાયણ વિગે, એક પોતાની ગાડી લઈને આવ્યા ત્યાં વાંજ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજને સુરત લઈ જવા માટે. ભાઈ મેં પેલા નારાયણ બરોબર સર ગાડી કે બરોબર એકદમ સેકન્ડ હેન્ડ ક્યાં એ કે કાવ્ય મળતું નથી સેકન્ડ હેન્ડ, કઈ વાંધો નહીં અમારે તો. આ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ભારતમાં ફરેલા ને એવી જીપડું એક મળેલું આપણને, એનો છટકી જાય તો પકડી રાખવો પડે સ્વામીને. પેલા સ્વામી બે કામમાં ચલાવવાના ગેર છટકે દે, તું ગાડી ચલાવું ગેર પકડી આપે એમ છટકે. તો આવી ગાડીઓ હવે ડબ્બા જેવી મળતી બધી, બારે બ્રેક જતું રહે અંદર એમ. એટલે એની જગ્યાએ સેકન્ડ હેન્ડ તો હારી જ ભાઈ, તો કે હારી બધું બરોબર છે. સાંજ પડી ગયેલી, એક લાઇટ નથી, સાંજ પડી ગઈ, અંધારું તો આવ્યું છે, લાઇટ બધું બરોબર, લાઇટ નથી કેવી રીતે ચાલે? આપણે હવે જો બધું હતું મશીન ને બ્રેક બધું હતું ને, પણ લાઇટ નથી. પણ આપણે આના જેવું જ કર્યું, જો હવ થશે એ રીતે અમે બેઠા. અને બધું બે ગાડી હતી. એક બેટી નાન પ્રસાદ ટૂંકની લઈ આવેલા. એક કહ્યું કે સ્વામી એમ કહ્યું કે આપણે છે ને આનો દેન કોઈ પાછળથી લાઈટ નાખી એવી રીતે રાખીએ એટલે આપણને ખબર પડે. મેં આપણે કીધું સ્વામી આપણે એ આગળ જાય ને પાછળ આપણે જઈએ. અને પેલો આગળ વાળો કોઈ કાંઈ એવો હતો, ચલાવી મારી રહ્યો હતો, પાછળ જોયું જ નહીં કે અમે આવીએ છીએ. બોલ થાય એ તો નીકળી ગયો આગળ. અને અમે જે વાંધમાંથી નીકળ્યા અને ત્યાં બહુ મોટું તળાવ હતું, મોટું, અને પાણી અંદર હતું. એટલે પ્રાણને લાગ્યું કે હવે આ રોડ આવી ગયો. શું થાય? ડામરનો રોડ આવી ગયો. નાખી અંદર બે ડપટાય અંદર બધા અંદર પડ્યા. પ્રમુખ સ્વામી બધા હતા અંદર, પ્રમુખ સ્વામી ને બે હતા. લોકો નારાયણ શું થયું? તો હોપટ રોડ આવી ગયો. અક્ષરધામ નો કે મરવાનો રોડ છે. પછી માંડ બહાર કાઢી, મને વરસાદ પડે
અને બધું આખું બધું કાદવ થઈ ગયેલું. એટલે ટૂંકમાં 15 સાધનોની જરૂર છે. લાઇટની પણ જરૂર, એટલા મશીનથી ચાલે. મેં આપણો અનુભવ કરેલો પોતાનો. એટલે વિમાનને જે 2 પાંખો હોય છે, કેટલી હોય છે વિમાનને? 2 પાંખો લગભગ. હમણાં બદલાયું છે પણ 2 પાંખો હોય. એમ અક્ષરધામમાં જવા માટે મુખ્ય સાધન રૂપ સંત છે. કોણ છે? અક્ષરધામમાં જવા માટે સાધન પણ છે. મુખ્ય સાધન સંત સમાગમ હોય ને, સંતનો સમાગમ એ અક્ષરધામમાં જવા માટે કહ્યું છે મુખ્ય સાધન. તો અક્ષરધામમાં જવા માટે જે પંથ લઈ જવાના હોય, જેનો સમાગમ કરી આપણે અક્ષરધામ સુધી પહોંચવાનું છે, તો જે અક્ષરધામમાં જેમ વિમાનમાં 2 પાંખો હોય છે, એ રીતે અક્ષરધામમાં જવાની ગુણાત્મક અમે ત્રીજા પ્રકરણમાં કહ્યું, આજ્ઞા અને ઉપાસના. એ 2 પાંખો, આજ્ઞા અને આ ઉપાસના, એ 2 પાંખો બહુ જરૂરી છે. અને પછી કેવી જોઈએ? મજબૂત જોઈએ. કેવી જોઈએ? મજબૂત થઈ જાય. હમણાં વર્ણન કરશે એવું બધું થઈ જાય. એટલા માટે ઉપાસનાની પાંખ માટે ગુણાતીતાનંદ સ્વામી સરસ વાત કરી. ઉપાસનાની પાંખ યાદ રાખજો કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વગર અક્ષરધામમાં જવાય જ નહીં. આવ્યું? સમજણ પડી? કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વગર અક્ષરધામમાં જવાય નહીં. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને સર્વોપરી કહે, એમાં કોઈ બીજી સ્ત્રીના પતિનો દ્રોહ થતો નથી. એમ પોતાના ઈષ્ટદેવને સર્વોપરી કહેવામાં કોઈ અવતારોનો દ્રોહ થતો નથી. એટલા માટે આ વાત બરોબર સમજવા જેવું. મહારાજ વખતના મોટા ભાગના પરમહંસો મહારાજને અવતારો જેવા સમજતા હતા. પાંખ મજબૂત નથી, બધા અવતારો જેવા. કે રામપ્રસાદ જે બધા અવતારો બરોબર છે, એ તો સ્વામિનારાયણનો પડે અવતાર જ છે. એની લાઈનમાં ગણી દે બધા. તો એ પ્રકારે સમજીએ તો અક્ષરધામમાં જવાય નહીં. અક્ષરધામમાં ના જવાય. અમોઘાનંદ શ્રીજી મહારાજ પરમહંસ હતા. અમોઘાનંદ પર શ્રીજી મહારાજને રામ જેવા સમજતા હતા. તો પછી રામના ધામમાં જાય, જેવા ધામમાં જવાય ને. એટલે એવી પરિસ્થિતિ થઈ જાય, અક્ષરધામમાં જવાનું રહી જાય. એટલે પતિવ્રતા સ્ત્રીની વાત કરી. જેમ પતિવ્રતા સ્ત્રી હોય, એ પોતાનો જે પતિ હોય એને સર્વોપરી માને. પછી એના જે સગા સંબંધી પતિના આવ્યા હોય એને રમાડે જમાડે બધું કરે, બરોબર છે, એના ઘેર આવે એટલે. પરંતુ જે સંબંધ પતિ સાથે હોય એવો સંબંધ કોઈ દિવસ બીજા સાથે હોય નહીં. કોઈ પત્નીને એવું થઈ જાય કે પોતાના પતિ કરતા કોઈ રૂડો રૂપાળો બીજો પુરુષ દેખાય તો ખાલી એમ જ કહેતા બહુ રૂડો રૂપાળો છે, તો એ પતિવ્રતાપણાનો ભંગ થયું કહેવાય. જમદગ્નિની રેણુકા જેવું થઈ જાય. જે બધા દેવોને જોઈને તો બહુ રૂપાળા છે, તો પછી એનું માથું કાપી નાખ્યું. જમદગ્નિની વાત બહુ લાંબી છે. તો બીજા મારા પતિ કરતા એવો રૂપાળો છે એ પણ પતિ કરતાના મનમાં આવે નહીં. અને ત્રીજું, કોઈક એવી સ્ત્રી હોય કે મારે તો મુંબઈના બધા હરખા મળી રાખ્યા ને, હા, એ પછી નગર વધુ કહેવાય. શું કહેવાય? નગર વધુ સમજણ પડી. સંસ્કૃતમાં વેશ્ય જેવું થઈ ગયું, વ્યભિચારીની ભક્તિ થઈ ગઈ. એટલે આ પ્રમાણે પતિવ્રતાની ભક્તિની અંદર સમજવાનું, એક જ પતિ. શું કહેવાય? એક જ પતિ. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર મારો એક પતિ એટલે સહજાનંદ સ્વામી. 24 અવતારો છે, 33 કરોડ દેવતાઓ છે બધા, અને બીજા અવતાર અસંખ્ય. એમ તો ભાગવતમાં કહ્યું, એમાં મારો પતિ કોણ? મારો પતિ કોણ એ સમજવાનું ને. જેમ તમારો લોકમાં એમ કહેવાય છે ને કે માં છે ને એ બાપનો ઓળખાવે. આજના જમાનામાં ખાસ માં છે એ બાપને ઓળખાવે કે આ તારો બાપ આ છે. બાકી તો ખબર છે આપણે મારો બાપ કોણ. એટલા માટે આ સમજવી. એક વાત કરીને પૂરું કરું. અત્યારે એક વખતે એક ભાઈ હતા, એમને કંઈક પરદેશ જવાનું, બહુ જમાના પહેલા વાણમાં જવાતું. એ વખતે ફોટોગ્રાફી નહોતી ને કેમેરા નહોતા ને ટેલિફોન નહોતા. એટલે એ વખતે વાણમાં જવાનું પ્રદેશમાં, આફ્રિકા તરફ મેળ્યા. એટલે એ વખતે એની પત્ની સગર્ભા હતી અને એ વખતે નીકળવાનું થઈ ગયું. બરોબર છે, ગયો. અને 10 વર્ષ સુધી એના 12 વર્ષ થઈ ગયા પછી આવવાનું થયું. હમણાં આપણે અમદાવાદ થઈ ગઈ મળ્યા. અમદાવાદમાં એ છે ને 34 વર્ષે ભારતમાં આવ્યા. ગિરીશગાર્ડ હમણાં જ મળી ગયો. ધન્ય છે. એટલો બધો પ્રેમ અમેરિકા તારો દેશ પડી ગયો. બોલો, 34 વર્ષે કે મેં પહેલી વખત ભારત જોયું. એવું થઈ ગયું. એવી રીતે આ બિચારો 12 વર્ષે આવ્યો. પણ એવું મેં કહ્યું ફોટોગ્રાફી દેવું કમ્યુનિકેશન હતું નહીં, પત્ર વાંચિત હતું. એટલે એમ થયું કે હું આવું છું. તો એનો દીકરો બહુ કેમ્પમાં આવી ગયો કે હું 15 રૂપિયા જઈને મારા બાપાને લઈ આવું. એની માં કહેલા એમાંથી વાળમાં તો કેટલાય બધા ઉતરે, એમાં તારું બાપ તરીકે સ્કોર પડશે. કારણ કે ત્યાં તો જોયો જ નથી. કારણ કે તું તો ગર્ભમાં હતો કાંઈ નતો, બરોબર જ પુત્ર એમનો જ હતો, પણ ગર્ભમાં હતો. એટલે તારા જન્મ વખત તારા પિતા હતા જ નહીં. તો પછી તું ગમે તેને પકડી લાવવા મારો તો ઉપાધિ થાય ને. એટલે હું તારી સાથે આવું.
અને તને બતાવ્યું કે જે પેલા અમારી ઉતરે સફેદ ટોપી વાળો કહે છે એ છે તારો બાપ, અને એ રીતે એને ઓળખાયો. એવી રીતે આ 24 અવતારો બધા છે, બધા આપણે બધાને પગે લાગીએ છીએ, બધા બરોબર છે. પરંતુ મારો બાપ કોણ? સહજાનંદ. એ કોણ ઓળખાય? મહંત સ્વામી મહારાજ. એ જેનો જે સાક્ષાત્કાર હોય, જેનો જે પતિવ્રતા પતિ જેમ પોતાના પતિને ઓળખાવે, એવી રીતે જેને ભગવાનનો પૂર્ણ સાક્ષાત્કાર હોય એ જ આપણા ભગવાનને આ ઓળખાવે. એવી રીતે ઓળખીને એની ભક્તિ કરવી. આ કથા લાંબી ચાલવાની છે. આપણે સમયમાં શરૂ કરીશું અને સમયમાં હવે આપણે પૂરી કરીએ. પ્રણામ ભગવાનની.